જેડીસી વાપીમાં ગુંજનના શિવમ હોલ ખાતે ઓશોનું પ્રદર્શન શરૂ થયું છે। 3 દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં ઓશોના પુસ્તકો, સીડી વગેરે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। જેડીસી વાપીમાં ગુંજન 4 રસ્તા નજીક શિવમ હોલ ખાતે આજથી ઓશો પ્રદર્શનની શરૂ કરવામાં આવી છે। ઓશોના પુસ્તકો, સીડી, ડીવીડી તેમજ અન્ય વસ્તુઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। આજથી શરૂ થયેલ આ પ્રદર્શન 3 દિવસ સુધી ચાલશે। ઓશોના વિવિધ પુસ્તકો અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। ઓશોની તમામ વસ્તુઓ આ પ્રદર્શનમાં મળી રહેશે। આજથી શરૂ થયેલ આ પ્રદર્શન આગામી 21મી અને 22મીના રોજ પણ ચાલશે। ઓશોના ભક્તો અને ચાહકોને ઓશો પ્રદર્શનની એક વખત મુલાકાત લેવા માટે વિનંતી કરવામાં આવી છે। મોસ્ટલી ઘણા બધા લોકોએ ઓશોનું નામ સાંભળ્યું હશે। ઓશો રત્ની જે પહેલાં ભગવાન શ્રી રજનીશ તરીકે ઓળખાતા હતા, અત્યારે ઓશો તરીકે ઓળખાય છે। જેમને પોતાનો દેહ 1990માં છોડ્યો હતો। એમને કરીબ કબીર, ગીતા, મીરા, જીસસ, જરથુષ્ટા, જૈન કોઈ પણ એવા સંત નથી જેમના ઉપર નહીં બોલ્યા હોય। દરેક વ્યક્તિ પર બોલેલા છે, એમને નવી પરિભાષા આપી છે। જેમ ગીતા છે આટલા હજારો વર્ષો જૂનું છે, તો એને અત્યારના જે યુગ છે એ લોકોને ખ્યાલ આવે એ ભાષામાં એમને બધું બોલેલા છે। તો એ આખું નવો જન્મ આપેલો છે। તો એ તમને બધું અહીં આગળ મળશે। કોઈ પણ ટૉપિક હોય, કોઈ પણ તમારો પ્રશ્ન હોય, ઓશોએ હજારો પ્રશ્નોના જવાબ આપ્યા છે। જે કોઈ પણ વ્યક્તિના પ્રશ્નો હોઈ શકે, બધા આમાં ઇન્ક્લુડ ઓશો કરેલા છે। અહીં આગળ ગુજરાતી બુક છે, હિન્દી બુક છે, इंग्लिश बुक है, ओशो की प्रैक्टिकल से ओशोना जो प्रवचन से सीडी ने वीडियो डीवीडी ने वीडियो सीडी एम है, प्लस एना रोड है અને પછી ઘણી બધી વસ્તુઓ એટલે જેમ ફોટોગ્રાફ્સ પણ છે। 3 દિવસ માટેનું આ એક્ઝિબિશન છે। ગુંજન સિનેમામાં જે શિવમ કરીને જે હોલ છે નીચે, ત્યાં આગળ રાખેલું છે। સવારના 10થી રાતના 8 વાગ્યા સુધી છે। અને આગળ તમને 15%થી આગળ ચાર્ટ મૂકેલો છે। 10%થી લઈને 25% સુધીનો તમને ડિસ્કાઉન્ટ મળે છે।